નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં હાલ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો તો અનેક જગ્યાએ સારો એવો વરસાદ નોંધાયો છે। ત્યારે વિગતવાર અહેવાલ પર નજર કરીએ ક્યાં કેવી સ્થિતિ છે। 16 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં વર્તમાનમાં સરેરાશ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધુ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। ત્યારે ડાંગના સાપુતારા ખાતે ધોધમાર વરસાદ ખાબકવાને કારણે માટી રોડ પર ધસી આવી હતી। ત્યારે વહીવટીતંત્ર દ્વારા પથ્થરો ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જ્યારે ભારે વરસાદને કારણે ભાવનગરના સિહોરમાં પણ ગાંગાડીથી નવાગામનો સંપર્ક તૂટ્યો હતો। મંગડાલા પાસેનું નાળું તૂટી જતા માર્ગ પર અવરજવર બંધ થઈ હતી। અગાઉ પણ આ વિસ્તારમાં ભારે વરસાદથી નાળું તૂટ્યું હતું। ત્યારે ફરી એકવાર નાળું તૂટી જતા માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે। જ્યારે રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદે લોકમેળાની મજા બગાડી હતી તો બીજી તરફ સારા વરસાદને કારણે ખેતી પાકોને પણ ફાયદો થશે। તેમજ ગોંડલમાં ભારે વરસાદને લઈ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી સામે આવી છે। ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ વરસતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી તો વરસાદને લઈ લોકોને અસહ્ય ગરમીમાંથી પણ રાહત મળી હતી। આગામી સમયમાં પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો આ તરફ તાલુદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને આ આગાહીને પગલે તાલુદમાં વરસાદનું આગમન થયું છે। દોલતાબાદ, હસલોલ, વક્તાપુરા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો। ત્યારે વરસાદ વરસતા મગફળી, ડાંગર જેવા પાકોને નવું જીવનદાન મળ્યું છે। હાલ વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થતા જોવા મળ્યા છે। હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વલસાડમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। શહેર તેમજ ગામોમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી। વાપી, કપરાડા, ધરમપુરમાં વરસાદી માહોલ જામ્યો। ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થતા જોવા મળ્યા છે। અમદાવાદમાં ગતરોજ વરસાદનું આગમન થયું। વરસાદ બાદ અમદાવાદના અનેક વિસ્તારો છે તે પાણીમાં ડૂબ્યા હતા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે। ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના પાછળના ભાગે વરસાદ બંધ થયા બાદ પણ પાણી છે તે ઉતર્યા નથી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અહીંથી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે। એમસી દ્વારા દર વર્ષે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે અને તેના દાવા હવે અહીં પોકળ સાબિત થયા છે। પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ ફરી એકવાર બહાર આવી છે। ગઈકાલે જે રીતે વરસાદ છે એ ધબધબાટી બોલાવી હતી ગુજરાતમાં, ત્યારે અમદાવાદમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશનની વાત કરીએ તો હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેને લઈને હજી પણ પાણી જે છે તે નથી ઉતર્યા। આપ જોઈ શકો છો કે કઈ રીતે રિક્ષાઓ પાણીમાં જે છે તે અવરજવર કરી રહી છે અને લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે ગઈકાલે જે 1 કલાક વરસાદ પડ્યો હતો તેને લઈને હાલ તમે જોઈ શકો છો કે વરસાદના પાણી જે છે તે નથી ઉતર્યા અને સાથે કહી શકાય કે લોકોને અવરજવરમાં પણ પ્રોબ્લેમ જે છે તે થઈ રહ્યો છે, કારણ કે 1 કલાક વરસાદમાં જો આટલું પાણી ભરાય તો અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। કોર્પોરેશન ઉપર કે ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ક્યાંક કોર્પોરેશનની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે। કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીના બાયડમાં પણ વરસાદની આગાહી કરી હતી અને આગાહીને પગલે વરસાદનું આગમન થતું જોવા મળે છે। હાલ ગુજરાતમાં વરસાદની આગાહી છે, આ પગલે અરવલ્લીના બાયડમાં પણ વરસાદી માહોલ છે તે જામ્યો છે। બાયડ પંથકમાં થોડા વિરામ બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું છે। ઉકળાટ અને બફારાથી લોકોને હવે રાહતનો અનુભવ થયો છે।
તો આ સાથે જ મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. બાયડ જીબી કચેરી આગળ પણ જે પાણી છે તે ભરાયું હતું. ત્યારે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા છે. તો રસ્તો જે કામગીરી છે તે કરવામાં આવે ને પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે લોકોએ માંગ કરી છે. તો એક તરફ વરસાદનું આગમન થતા હવે ખેડૂતો છે તેમાં ખુશીની લહેર જોવા મળી છે. ખેતી પાકને હવે નવું જીવનદાન મળ્યું છે. તો મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. તો આ તરફ મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. હાલ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને આગાહીને પગલે મહેસાણાના કડીમાં પણ મેઘો મુસળધાર જોવા મળ્યો છે. કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતા અનેક જગ્યાએ પાણીની સમસ્યા જોવા મળી છે. કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કડી રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી છે. ત્યારે લાંબા વિરામ બાદ ફરીથી વરસાદ છે તે ખેતી પાકને ફાયદો કરી તેવી આશા પણ સેવી રહ્યા છે. તો અંડરપાસમાં પાણી ભરાતા અહીંથી નીકળતા વાહન ચાલકો છે તે પરેશાન થતા જોવા મળ્યા છે. ત્યારે કડી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું હતું. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની પણ સમસ્યા છે તે જોવા મળી છે. તો આ સાથે જ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા હવે ખેતી પાક છે તેને ફાયદો થશે, જેને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર છે તે જોવા મળી છે. તો દ્રશ્યો સામે આવ્યા જેમાં અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. ગીર સોમનાથના તાલાલામાં મારામારીના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથના તાલાલામાં મારામારીની ઘટના બની હતી. આ મામલે હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી પોલીસે કામગીરી કરી અને દેવાયત ખવડને ઝડપી પાડ્યો છે. પોલીસે વતન સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી ખવડની ધરપકડ કરી છે. ફાર્મ હાઉસમાં દેવાયત સાથે 6 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ દેવાયતને ગીર સોમનાથ લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ધ્રુવરાજ સિંહ પર હુમલો કરવાના આરોપમાં આ ધરપકડ કરાઈ છે. સુરેન્દ્રનગર લખતર રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ગુજારી અકસ્માતની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર લખતર રોડ પર આ ગુજારો અકસ્માત સર્જાયો, જેમાં 2 કાર વચ્ચે જોરદાર ટક્કર વાગતા એક કાર રોડની સાઈડમાં પડી હતી, જે બાદ તેમાં આગ લાગી હતી. સળગી ઉઠેલી કારમાં સવાર 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આગમાં 4 લોકો બળીને ભડથું થયા હતા. હાથે જ જે ફાયર બ્રિગેડની ટીમ છે તેના દ્વારા 1 કલાકની જહેમત બાદ જે આગ પર કાબુ મેળવાયો હતો. દેશ સહિત રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે પંચમહાલના હાલોલ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોમાં સવાર 13 લોકો ઘાયલ થયા હતા. તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો. અકસ્માતમાં 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ ભાવનગર તળાજા પાલીતાણા હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની, જેમાં બાઇકે પલટી મારતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો વડોદરા લાલબાગ બ્રિજ પર અકસ્માત થયો, જેમાં ચાલકે કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી અને સાબરકાંઠા હિંમતનગરના સાબર ડેરી નજીક પણ વાન પલટી મારતા 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ તમામ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થયો ત્યારે પંચમહાલ, સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા અને સાબરકાંઠામાં અકસ્માતની ઘટના બની છે, જેમાં અનેક લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે. તમામ લોકોને અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંચમહાલ અને સુરેન્દ્રનગરની ઘટનામાં પણ જે ગાડીઓનો અકસ્માત સર્જાયો, જેને લઈ લોકોમાં હવે અકસ્માતને લઈ ડરનો માહોલ છે. તો આ તરફ મહેસાણાના ભાડુ ગામ પાસે પણ અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના ભાડુ ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતની ઘટનામાં એક્ટિવામાં સવાર મહિલાનું મોત થયું હતું, તેમજ એક્ટિવા ચાલક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક્ટિવાને ટક્કર મારી કાર ચાલક ત્યાંથી ફરાર થયો હતો. ત્યારે સમગ્ર મામલે હાલ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં સર્જાયેલી હરણી દુર્ઘટનાનો આરોપી છે તે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતો હોય તેવી ઘટના બની છે. વડોદરા ખાતે હરણી તળાવ ગુજારી બોટ દુર્ઘટના બની, જેમાં આરોપી કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે રાજસ્થાન ફરવાનો મામલો છે તે સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હરણી તળાવ ગુજારી બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર પીડિત પરિવારના વકીલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે આરોપી પરેશ શાહ સામે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે ન્યાયાલયના દરવાજા ખખડાવીશું અને તેને જેલ ભેગો કરીશું. આ સાથે જ જણાવ્યું હતું કે પરેશ શાહ ક્રિમિનલ માનસિકતા ધરાવે છે. તેમજ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા આરોપી પરેશ શાહે માનસિક અસ્વસ્થ હોવાનું નિવેદન આપ્યું હતું. એમાં કોઈ ઇમરજન્સી કે કોઈ સર્કમસ્ટન્સી હોય કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો એના માટે કદાચ કોઈક મારાથી જો મને 6 મહિનાની મને ખબર હતી, એટલે 6 મહિના સિવાયનું કદાચ કંઈ પણ કરવાનું થયું હશે તો એના માટેનો શું પ્રોસિજર કરવાનો છે એ મને ખ્યાલ નથી. એટલે મારે એવું છે કે અત્યારે હું મેન્ટલી ડિસ્ટર્બ છું, એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, મને ડોન્ટ મેન્ટલી ડિસ્ટર્બ છું. રાજસ્થાન તમે ગયા હતા એ પ્રવાસની જાણ કોર્ટને નથી કરી, શું કહેશો? હું મારા ફેમિલીથી ડિસ્ટર્બ છું. હું મારા ફેમિલી સાથે મારી મિસિસની તબિયત જે ખરાબ થઈ ગઈ હતી એના માટે તમને હું કહું કે જે બી વસ્તુ છે એના માટે હું તમને કહું તો હું તમને મારે જે બી માફી કે જે બી હશે આઈ વિલ ટ્રાય ઓન માય બેસ્ટ. હરણી તળાવ ગોઝારી બોટ દુર્ઘટનાના આરોપીઓ પીડિત પરિવારને વળતર તો નથી ચૂકવી રહ્યા, પરંતુ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી અને પત્ની સાથે રાજસ્થાન ફરી રહ્યા છે તેવા મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ બતાવ્યા અને હવે મંતવ્ય ન્યૂઝના સીસીટીવી ફૂટેજ અહેવાલ જોયા બાદ પીડિત પરિવારના વકીલ હિતેશ ગુપ્તા શું કાર્યવાહી કરશે એ જાણવા આપણે હિતેશ ગુપ્તા પાસે પહોંચ્યા છે. હિતેશભાઈ, મંતવ્ય ન્યૂઝે સીસીટીવી ફૂટેજ બતાવ્યા છે કે જેમાં કોર્ટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, શું કરશો હવે આગળ કાર્યવાહી? ખૂબ જ અભિનંદન મંતવ્ય ન્યૂઝને જે આ પ્રકારનો એક ઘટસ્ફોટ કર્યો છે. જે ભ્રષ્ટાચારીઓ છે, જે આરોપીઓ છે, જેમને નામદાર ગુજરાત હાઈકોર્ટે શરતો લાદેલી હતી કે તેઓ નામદાર કોર્ટના પરવાનગી વગર ગુજરાત નથી છોડી શકતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાને રાજા સમજતા હોય, પોતાની રાજકીય વગ અને પૈસાના જોરે નામદાર કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરીને જે મરજી ફાવે એમ કરી શકે છે. એ પ્રકારની પ્રવૃત્તિ જે પરેશ શાહે આચરેલી છે એમાં સ્પષ્ટ થાય છે કે તેઓએ એમના ઉપર જે ગુજરાતની હદ છોડવા બાબતની જે શરત હતી એનો ચોક્કસપણે ઉલ્લંઘન કર્યો છે. દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી જોતા એમની હાજરી એ સ્પષ્ટ થાય છે. તેવા સંજોગોમાં આવનાર દિવસોમાં ખરેખર તપાસ કરનાર અધિકારી જે છે એમને જ આ બાબતે જામીન રદ કરવાની સરકાર તરફે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જો તેઓ પોતાની ફરજ ચૂકશે તો ચોક્કસપણે અમે આ આરોપીની જે જગ્યા છે એ જેલ જ છે અને આવા ભ્રષ્ટાચારીઓને જેલમાં જ રહેવા જોઈએ તેવી બાબતે અમે નામદાર સેશન્સ કોર્ટમાં આ આરોપી પરેશ શાહની જામીન રદ કરવામાં આવે એ કાર્યવાહી કરીશું. એટલે વકીલશ્રી કહી રહ્યા છે કે જો એસઆઈટી ટીમની જે રચના થઈ હતી એના સભ્યો વડોદરામાં જ છે અને જો એ જાતે જ આ સમાચારના અહેવાલની સંલગ્નતા લઈ અને આરોપીને જામીન રદ નહીં કરે તો પીડિત પરિવારને
કોર્ટના શરણે જવું પડશે અને ક્રિમિનલ માઇન્ડ ધરાવતા પરેશ શાહની સાચી જગ્યા જેલ જ છે તેવું પણ કેવું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દાહોદના ફતેપુરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. રૂપાખેડા ગામમાં આ ઘટના બની, જેમાં પતિએ જમવાનું બનાવવાની તકરાર બાદ પોતાની પત્નીની પાવડાથી જે નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ આરોપીએ પત્નીને માથા અને ગળાના ભાગે પાવડાથી ઈજાઓ પહોંચાડી હતી, જે બાદ પત્નીનું મોત થયું છે. તેમજ સારવાર માટે અનેક લોકો છે તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા, તેમને ખસેડાયા હતા. હાલ આરોપીને સુખરસ પોલીસે ઝડપી પાડ્યો છે અને સાથે જ કાર્યવાહી છે તે હાથ ધરી છે. આગળ વાત કરીએ તો સમાચાર ભરૂચથી મળ્યા. ભરૂચમાં પણ વધુ એકવાર હત્યાની ઘટના છે તે સામે આવી છે. ભરૂચના નંદેલાવ ગામમાં ચોંકાવનારી હત્યાની ઘટના બની, જેમાં રાજસ્થાનના વતની અને કેટરસનો વ્યવસાય કરતા પ્રકાશ માલીની તેમના ઘરે જ અજાણ્યા શખ્સો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે લૂંટના ઈરાદે કરાયેલી હત્યામાં પૂર્વ આયોજન પણ હોઈ શકે છે. આ સાથે જ જે આરોપીઓ છે તેઓએ પણ સીસીટીવીનું ડીવીઆર અને ઇકો ગાડી લઈ ત્યાંથી ભાગી છૂટ્યા છે. હાલ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદનગર સોસાયટીના એક મકાનમાં એક 45 વર્ષના ઉંમરની આસરાના એક ઈસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો આ તરફ ભરૂચના ઝઘડિયામાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ છે તેને શોધી કાઢ્યા છે અને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભરૂચના ઝઘડિયામાં હત્યાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી તેમની સામે જ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ઝઘડિયામાં 13 ઓગસ્ટના રોજ ટ્રકની અકસ્માતની આડમાં હત્યા છે તેનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ પોલીસે તપાસમાં ખુલ્યું કે રાજકીય રંજીશ રાખીને હત્યા કરવામાં આવી હતી અને જે બાદ તેને અકસ્માતનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. આ વચ્ચે હવે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. આવનારા સમયમાં પક્ષને મજબૂત બનાવવાનું લક્ષ્ય સાથે જે કામગીરી છે તે કોંગ્રેસની કરી રહી છે. તેને લઈ હવે જે લગભગ 500 જેટલા કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસનું લક્ષ્ય આવનારી જે વિધાનસભાની ચૂંટણી છે તેને મજબૂત બનાવશે. સાથે જ ચૂંટણી જીતવાનું લક્ષ્ય સાથે કોંગ્રેસ જે કામગીરી કરી રહી છે આ કામગીરીને લઈ હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે તેને લઈ નારાજ થતા કાર્યકર્તાઓ કોંગ્રેસની વિચારધારાને અપનાવી રહ્યા છે. પોતાનો પક્ષ છોડી અને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. હાલ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે જે લક્ષ્ય છે તે સાકાર થતું દેખાય છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ભંગાણના દ્રશ્યો સામે આવે છે. કોંગ્રેસનું લક્ષ્ય જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેને લઈ છે ને આ વિચારધારાને અપનાવી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાય અને પોતાની કોંગ્રેસની વિચારધારા છે તે અપનાવી રહ્યા છે. આજે પણ જે 500 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે આવનારા સમયમાં પક્ષને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે તેના ઉપર કોંગ્રેસ જે કામ કરી રહી છે. મોટા પાયે જે આમ આદમી પાર્ટી છે તેમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હવે કોંગ્રેસનો રસ્તો અપનાવી રહ્યા છે. કોંગ્રેસના લક્ષ્યને સાકાર કરવા માટે કોંગ્રેસના નેતાઓ હાલ મહેનત કરે છે અને આ મહેનત ક્યાંય ને ક્યાંય રંગ લાવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોતાની આમ આદમી પાર્ટી છોડી અને હવે કોંગ્રેસનો પક્ષ લઈ રહ્યા છે. કોંગ્રેસની
વિચારસરણી છે, વિચારધારા છે, તેનાથી પ્રેરણા લઈ રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એકવાર ઘોર બેદરકારી સામે આવી છે. સમાચાર અમદાવાદથી મળ્યા, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હાલ અમદાવાદની સ્થિતિ છે તે કથળી રહી છે, ત્યારે વધુ એકવાર અમદાવાદમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીનો આ કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં ઓઢવ પાસે આવેલા જે ખારીકટ કેનાલની આ દુર્દશા છે તે જોવા મળી છે. ત્યારે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો છે તે પણ કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અહીંથી નીકળતા પણ પરેશાન થાય છે. ત્યારે કોર્પોરેશનની મંદ કામગીરીને લઈ હવે સ્થાનિકોમાં નારાજગી જોવા પડે છે. સ્થાનિકો હાલાકી ભોગવે છે. સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે અને લોકો પરેશાન થતા જોવા મળે છે. કોર્પોરેશને હાલ પણ અમુક એવા રોડ રસ્તા છે, બ્રિજ છે, જેનું કામ અટકાવી રાખ્યું છે. શી ખબર કયા કારણોસર આજે કામ નથી થઈ રહ્યું. હાલ અમદાવાદના ખારીકટ કેનાલ વિસ્તાર જે છે, ઓઢવ વિસ્તાર, ત્યાં ઊભા છીએ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રોડનું કામ છે તે અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. અને જે આસપાસના લોકો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલા ઘરો જે છે આજુબાજુ છે તેમને અવારનવાર તકલીફ પડી રહી છે અને એ લોકો એક જ ફરિયાદ કરી રહ્યા છે કે જેમ બને તેમ આ જે કાર્ય જે છે કોર્પોરેશન જલ્દીથી જલ્દી પૂર્ણ કરે. આ જો ખારીકટ કેનાલે હાલ ઊભા છીએ, છેલ્લા કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે પણ હજી સુધી આ કામ પૂર્ણ નથી થયું. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હું આપને બતાવવા માંગુ છું કે આ જે આખો વિસ્તાર છે સીધો, એ આખો વિસ્તાર હજી સુધી એનું કામ બાકી છે. અને જે આ પાછળનો વિસ્તાર તમે જોઈ શકો છો કે બસ આટલો જે ભાગ છે આટલો તૈયાર કરવામાં આવ્યો છે અને છેલ્લો કેટલા સમયથી આ જે રોડનો આટલો ભાગ છે હજી સુધી એમનો એમ છે. કોર્પોરેશન ખબર ક્યારે આ જે રોડ રસ્તાનું કાર્ય પૂર્ણ કરશે તેને બિલકુલ પણ હજી સુધી સ્થાનિકોનું પણ એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારની તેમને સૂચના આપવામાં નથી આવી. દ્રશ્યોમાં પાછળ આપ જોઈ શકો છો કે કેટલા બધા ઘર છે અને તે લોકોને અવારનવાર જે અવરજવર જે કરવાની હોય છે એમાં પણ ઘણી બધી સમસ્યા પડતી હોય છે. અને ખાસ કરીને આ જે રોડ છે તેમાં અકસ્માતની પણ સંખ્યા એવું કહી શકીએ કે તેમાં વધારો થઈ શકે છે, કારણ કે માત્ર આટલા જ રોડની અંદર એ લોકોને અવરજવર કરવી પડે છે. હવે ન જાણે કોર્પોરેશન ક્યારે આ કાર્ય હાથમાં લેશે. કેમેરામેન ખુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના જીટીએમ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સમાચાર અમદાવાદથી મળ્યા. અમદાવાદના સીટીએમ વિસ્તાર પાસે ડ્રેનેજની કામગીરી છે તે કરવામાં આવી છે. રસ્તો બંધ થતા લોકોને હવે ભારે હાલાકી છે તે વેઠવાનો વારો આવ્યો છે. લોકો અહીંથી નીકળતા પણ પરેશાન થાય છે, જેના કારણે હવે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે તે જોવા મળી છે. ડ્રેનેજની કામગીરીને કારણે અવરજવરનો રસ્તો બંધ થતા ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે. અમદાવાદના સીટીએમ વિસ્તારની અંદર જે ડ્રેનેજ લાઇન માટે જે ખાડો ખોદ્યો છે પણ હજી સુધી તેનો નિકાલ નથી આવ્યો. અને અમારી સાથે સ્થાનિકો જોડાઈ ચૂક્યા છે, તેમની કંઈક રજૂઆત છે, સાંભળી લઈએ. જી, આપનું નામ શું છે? મારું નામ છે પુંજારામ પટેલ. જી, અહીંયા છેલ્લા કેટલા સમયથી આ ખાડો ખોદ્યો છે અને તમને શું તકલીફ પડી રહી? અમને આ ખાડો ખોદ્યો છે 20-25 દિવસ જેવું થઈ ગયું છે, મહિના જેવું. પણ એ ખાડો નડે છે, ખાલી માટી જે નડે છે, ખાડો કોઈ નડતો નથી. ખાડા ખોદાય એનું કામગીરી ચાલુ રાખે. જે માટીની વ્યવસ્થા છે એ રસ્તો એનો કરાવવો જોઈએ. તમને કોઈ કોર્પોરેટરે રજૂઆત કરી? કોર્પોરેશને કીધું કેટલા સમયની અંદર આ કામ પતશે ને માટી જે અહીં પડી રહી છે એના લીધે તમારા ધંધા રોજગારને કોઈ અસર પડતી? રોજગારને અસર પડી જ છે ને. રોજગાર પબ્લિક આવવા જવરનો રસ્તો જ નહીં. રસ્તો પબ્લિક આવે ક્યાંથી? રોડની કોઈ આવર જવર છે જ નહીં રસ્તો. ને એને માટે બહુ પરેશાની પબ્લિકને જવા આવવા માટે કોઈ બહુ દિક્કત છે. ને આ બાજુ ગાડીઓ લઈને જાય, રહેવાનું અહીંયા બાજુમાં છે તોય ચોકી ઉપર જાઓ તો પોલીસવાળા પકડે, ફટ દેન બોલે કે અમે જ બોલે કે બાજુમાં રહીએ છીએ તોય કે નહીં, તોય દંડ ભરો.
અમારી સાથે બીજા પણ એક જે સ્થાનિક છે તે જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે આપણે વાત કરવાના છે કે તેમની શું સમસ્યા છે. જે આપનું નામ શું છે? આપણું નામ યશવંતભાઈ નટવરલાલ પંડ્યા, વિરાજ જનરેટર, સીટીએમ અંબિકા કડિયા નાકું છે. મારે રિક્ષા પણ આવતી નથી ને છોટા હાથી પણ આવતી નથી, રસ્તો હાલવા ચાલવાનો નથી, મારી ધંધાની પાસે માટી અંદર જાય છે દુકાનની અંદર. તો આનો નિર્ણય ક્યારે લેવાનો છે? ને આ 25 દિવસથી મહિનો દિવસ જેવું કામ થયું છે ને હજી કોઈ નિર્ણય લેતા નથી. પાણી કાલ ભરાઈ ગયું હતું તો પાછું માટી ને પાણી ભરાઈ ગયું હતું, એનું પાણી આખા દિવસમાં કાઢી નાખ્યું છે ને હવે કંઈ નિર્ણય લે તો સારું છે. પણ મારા ધંધાનું શું કરવું? એ છોટા હાથી કા રિક્ષા આવતી નથી, એના માટેનો નિર્ણય તમે લેવ તો સારું છે વહેલી તકે. આમાં આ અંગે તમે કોઈને રજૂઆત કરી ત્યાં માટી હટાવવા માટે? નહીં, એ અમે આ ભાઈને વાત કરી હતી તો માટી સપ્લાય કરો આ ટ્રકથી, તે કે અહીં અહીં રહેશે એમ કીધું હતું. એટલે તમને એવો જવાબ આપવામાં આવે છે કે માટી અહીં અહીં રહેશે. તમે એવી રજૂઆત કોર્પોરેશનમાં ક્યાંય કરી? માટી સપ્લાય કરો તો કે અહીં અહીં રહેશે એ તો એમ કહે છે. તમને અવર જવરમાં તકલીફ પોતાને પડી રહી? પૂરેપૂરી પડે. મારી રિક્ષા આવતી નથી, છોટા હાથી આવતું નથી, તો મારો ધંધો ને દુકાનમાં માટી અંદર ગળી ગઈ છે. અહીં જોઈ લો, બતાવી દઉં તમને. આવો આજુબાજુમાં, આજો આ માટી, આજો આ માટી અંદર ગળી ગઈ છે. માટી આજો અંદર, આ બધું અંદર આવ્યું. તો આજો આ બધું માટી અંદર આવી ગઈ છે. જો કેવી રીતે આપે જોયું કે આ જે લોકો છે તેમને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસાદ હજી સુધી વિરામ નથી લીધો અને જ્યારે આવું ડ્રેનેજની જેવું કામકાજ ચાલતું હોય ત્યારે કોઈ પણ પ્રકારના ચોક્કસ સમય વગર બસ ખોદી દેવામાં આવે છે અને ત્યારબાદ આ જે સ્થાનિક લોકો છે તેમને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન છે તેનું કાર્ય હજી સુધી પૂર્ણ નથી થયું. હાલ અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે ઊભા છીએ અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ડ્રેનેજ લાઇનનું કામ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું છે. હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો. અડધો જે રસ્તો જેવું કહી શકીએ કે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અડધો રસ્તો બંધ છે અને જે લોકો છે તેને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ડ્રેનેજ લાઇનનું કામકાજ હાલ ચાલી રહ્યું છે પણ હજી સુધી કોઈ ચોક્કસ નિકાલ નથી આવ્યો અને જે રહેવાસીઓ છે, સ્થાનિક રહેવાસીઓ છે, તેમને પણ તકલીફ પડી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલા મોટા માટીના ઢગલા છે અને આ ઢગલાના કારણે આસપાસના વિસ્તારની અંદર પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરવા જઈએ તો જે આસપાસ જે એક સ્કૂલ પણ છે તેની સાથે જે પરિવારજનો જે સ્થાનિક લોકો અહીં રહે છે તેમની પણ વારંવાર ફરિયાદ હોય છે કે તેમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઊંડો ખાડો કર્યો છે અને જે ડ્રેનેજ લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે પણ હજી સુધી ચોમાસાએ વિરામ નથી લીધો. હજી પણ ક્યાંક વરસાદ પડી રહ્યો છે અને ત્યારે વાત કરવા જઈએ વરસાદની સિઝનની અંદર જો આવું કામકાજ કોર્પોરેશન હાથ ઉપર લે છે તો લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને આ સવાલ કોર્પોરેશનને છે અને આ સવાલ કોર્પોરેશનને એના માટે પૂછવા માગું છું કે આ જે કાર્ય ચાલુ છે તો ચોક્કસ ક્યારે આનો અંત આવશે? કારણ કે વરસાદ પડે છે ત્યારે અહીં કાદવ કિચડ થાય છે અને લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડે છે. કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. હાલ ગુજરાત 87માં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.